પણ દિગપાળું એ ડાકલા અને વગાડ્યા જે દિવહરોય તે દી ધાબળિયાળી ધૂણતી અરે ઈ તો રમવાય આવે માહોલ जोधे पलंबा जुगिदंबा आदिअंबा ईश्वरी भजनन जलंबा चंद्रबंबा तेज त्रंबा तू करी होते हता कंबीर हाकम बजई डाकम बमणी जगमाज पर चादी जाहिर रास आवल रमणी मारास आवल रमणी तो आओ भगवती जगदंबा ने याद करिए भगवान ने याद करी हरिनाम संकीर्तन के बे हाथे ताली पाड़ो हाथ में जोर छे के नहीं बे हाथे ताली पाड़ो हाथ में जोर छे के नहीं राम बोलो श्याम बोलो भगवानी बने के नहीं राम बोलो श्याम बोलो भगवानी बने के नहीं भक्ति करी तमने खबर छे के नहीं मीराबाई भक्ति करी तमने खबर छे के नहीं वाले मारे देर पीधा तमने खबर छे के नहीं वाले मारे देर पीधा तमने खबर छे के नहीं ए हाथे थाली पड़ो हाथ में जोर छे के नहीं राम बोलो श्याम बोलो मुखमा जीव छे के नहीं भक्ति करी तमने खबर छे के नहीं भक्ति करी तमने खबर छे के नहीं वाले मारे खर्चा पूरा तमने खबर छे के नहीं वाले मारे खर्चा पूरा तमने खबर छे के नहीं ये हाथे ताली पाड़ो हाथ में जोर छे के नहीं राम बोलो श्याम बोलो मुखमा जीव छे के नहीं भक्ति करी तमने खबर छे के नहीं भक्ति करी तमने खबर छे के नहीं वाले मारे वाहिता मेरा तमने खबर छे के नहीं वाले मारे वाहिता मेरा तमने खबर छे के नहीं ए हाथे थाली पाड़ो हाथ में जोर छे के नहीं राम बोलो श्याम बोलो मुखमा जीव छे के नहीं
પટોળે બનાને અંબાજીના માતાજીના અંબાજીના ભવાલય દાડમડા હો માતાજીના ભવાલય દાડમડા ગોરંદારી રે રાતલની સદા દર્શવાર ગોરંદારી રે રાતલની સદા દર્શવાર પેલે કોલે રે કોલ જડે મારી અંબાનો વસવાર અંબે મોરી રે રે ગજામાં રોડ સજી ચલતા અંબે મોરી રે રે ગજામાં રોડ સજી ચલતા ગોર અંધારી રે આટલી વિસર્યા ચાર મનીષભાઈ મહારાજ મનીષભાઈ મહારાજ પધાર્યા છે પણ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. રાજુભાઈ મિસ્ત્રી ઉડવાડા દિવાળીબેનને પણ વિનંતી કરીએ. દિવાળીબેન હરિઓમ રામપર પધાર્યા છે. હા મારા સુભાઈ કૃપલભાઈ મિત્તલભાઈ मात की जय नव दुर्गा मात की जय जल देवी मात की जय सर्व मंगल्य मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. भगवती आद्य शक्ति मां भुवनेश्वरीનું આવું દિવ્ય પુરાણની આપણે જ્યારે કથા સાંભળીએ છીએ, નાના પલસાણા ગામના આંગણે આવું દિવ્ય આયોજન દેવી ભાગવત કથાનું થયું છે. એકવાર કથામાં પધારેલા ભાઈઓ બહેનો વડીલો આપ સર્વનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. કારણ અહીંની રીત છે જુદી, અહીંના રિવાજ છે જુદા. અમારે મન તો તમારી તાળી એ જ કંકુને ચોખા, તમારી તાળી એ જ કંકુને ચોખા. અને ભગવતીની જેની ઉપર અસીમ કૃપા હોય, રાજરાજેશ્વરી બ્રહ્માંડ ભાંડોદરી માની કૃપા હોય, ત્યારે દેવી ભાગવત કથા મળે છે. ભગવાન કૃષ્ણએ 24 અવતાર લીધા. જય જય મીન વરાહ કશ્યપ નરબલી વામન પરશુરામ જય રામ રમાપતિ હૃદય લિયો. ભગવાને 24 અવતાર લીધા, પણ ભગવાને એવી શરત રાખી કે જબ જબ હોત ધર્મ કી હાનિ બાડેહુ અસુર અધમ અભિમાની. કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય, સાધુ પુરુષોને બ્રાહ્મણોને હાનિ થાય, ત્યારે ભગવાન આવે છે. પણ આ ભગવતી, આ માતાજી એવી કોઈ શરત ન રાખે. એ તો એમ કે મારો દીકરો એકવાર મારી સામે જોઈને 2 આહુડા પાડી લે, અને ભગવતી જળદેવી જો બેઠી ન થાય તો જળદેવી ન કહેવાય ભાઈઓ. આ ઈ ભગવતી છે કે મોઢે બોલું માન મને હાચે જ નાન પણ સાંભળે, પણ મોટેપની મજા મને કડવી લાગે કાગળ. પછી ભગવતીના કોઈ પણ સ્વરૂપ હોય, ભગવતી પાનેરા વાળી ભગવતી ચામુંડા હોય તોય ભલે, ચોટીલા વાળી ચામુંડા હોય તોય ભલે, કે બલુચિસ્તાનના પાદરમાં ભગવતી હિંગલાજ બેઠી છે. આખો લીલા ઝંડાનો દેશ, પણ કોઈથી એની સામે ન જોવાય. ઈ ભગવતીની સામે ન જોવાય, ઈ ભગવા ઝંડાની સામે ન જોવાય. ત્યાં તો કેવું કરે कि अरे ओ मेरी बड़ी अम्मा, मेरी नानी, मेरे बीबी बच्चों का ध्यान रखना. आ हिंगलाज बैठी है बलूचिस्तान में.
હે? આ માં છે, નકર મુસલમાનનો પ્રદેશ હે? પણ આ ઈ ભગવતી છે કે રૂઠી દીએ દીકરાને નક્કી આપણું કાંઈક પૂર્વનું પુણ્ય છે, ભાગ્ય છે, ત્યારે હું તમે આવા સત્સંગ સત્રની અંદર ઉપસ્થિત રહ્યા છીએ. તો આવું વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદાને વિનંતી કરીએ કે આજની મંગલમય કથા તરફ મને ને તમને લઈ જાય અને આપણા શ્રવણને મંગલ કરે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી અંબે. આપણી વચ્ચે વાપીથી પધારે છે મહેમાનો, એમને સ્વાગત કરવા માટે ઉપર વિનંતી કરી. ઉપર આવો. મહેતા સાહેબ અને સાથેની ભાઈ પધારે છે, ઉપર આવે. આવો. પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત સન્માન કરશે. હલ 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 હલ. પ્રસિદ્ધ માતર જગતો ખિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નમસ્તે નારાયણે નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા આયે હનુમંત બિરાજે અને કથા કહુમતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું
પધાર્યે પવન કુમાર સિયાવર રામચંદ્ર પવન સુત હનુમાન કી જય આપના માત પિતા કી જય આપના ગુરુ ગોવિંદ કી જય મંગલ ભવન મંગલ હરી મંગલ ભવન મંગલ હરી દેવી ભાગવત મહાપુરાણ નવાહન પારાયણ અને એમાં આ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનો આજ ચતુર્થ દિવસ. તો એ ચતુર્થ દિવસની મંગલમય કથામાં પ્રવેશ કરવું એ પહેલા આવો પ્રેમપૂર્વક પરાઅંબા માં ભગવતી જગદંબા એમને વંદન કરીએ. માતાજીને પ્રાર્થના કરવાની કે હે માં, અમે તારા બાલુડા એકત્રિત થઈ અને તારા ગુણલા ગાવા માટે બેઠા છીએ. અને આ એ ગુણગાન કરતા કરતા ચતુર્થ દિવસ અને એની મંગલમય કથામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા આવો પ્રેમપૂર્વક તાળી પાડતા જઈશું અને જગદંબાને રીઝવવાનો પ્રયાસ કરીશું. પ્રેમપૂર્વક માતાજીને કહેવાનું કે હે માં, જય અંબે બોલ તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે
જાય છે
સંગીતાબેન, અમારો અધવ, બાની, રેયાંશ, શ્વરા, ઈશાની અને વેદાંશી, આ સૌ પટેલ પરિવારના બધાને જાજા કરી અને જય માતાજી, જય જલારામ. ત્યારબાદ નારાયણભાઈનો ભાવ છે. નારાયણભાઈના આમંત્રણને માન આપી અમારા સ્નેહને ભાજન બની અને જે વ્યક્તિઓ, જે અમારા શ્રોતાઓ, જેવી રીતે વાપીથી પણ આપણે બે મહાનુભાવો, બંને વડીલો પધાર્યા છે. એકવાર વાણીના પુષ્પોથી આપણે એમનું પણ સ્વાગત કરીશું. સાથે સાથે મારું સુખેશ ગામ, હું તો હંમેશા એવું કહેતો આવ્યો કે અમારું સુખેશ ગામ, અને એ છે, હતું અને રહેવાનું છે વાલા, એમાં કાંઈ બહુ મોટાઈ નથી. તો મારું સુખેશ ગામ સાથે મારા દિવાળીબેન અને એમની સાથે આવેલી તમામ માતાઓ અને સાથે અમારા ગોવિંદ બાપા, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું વાલા. અને ત્યારબાદ અન્ય જે મહાનુભાવો સાથે આજે અમારા મનીષભાઈ ભૂદેવ આપણા, તો એમને પણ વંદન. જે મહાનુભાવો, આપણે બધા પરાંબા માં ભગવતીના બાલુડા છીએ અને એના ખોલે આનંદ કરવા માટે આવ્યા છીએ. તો આજ આ કથા દેવી ભાગવત મહાપુરાણ, આ નવાહન પારાયણ, અને એમાં પણ આજનો ચતુર્થ દિવસ. ગઈકાલે આપણે બધા કથા જોઈ ગયા. ગઈકાલે આપણે આ મંડપની અંદર જાણે એમ લાગતું હતું કે આપણો કથા મંડપ એ સાક્ષાત માં જગદંબા, એ મહામાયાનું મણિદ્વીપ ધામ બની ગયું હોય એવો અહેસાસ થતો હતો અહીંથી બેઠા બેઠા. કારણ કે પરાંબા જગદંબા ઉતરી અને મને તમને દર્શન દેવા માટે આવે, આનાથી વિશેષ બીજું આપણું ભાગ્ય કયું હોય? આપણે ગઈકાલે જોયું એ માં ભગવતી પરાંબા મહામાયા એ ભુવનેશ્વરી બન્યા. અને કેવું લાગતું હતું માનું સ્વરૂપ? એનું નામ પડ્યું છે ભુવનેશ્વરી. શું કામ? કારણ કે 14 બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી છે, 14 બ્રહ્માંડની ઈશ્વરી છે, માટે નામ પડ્યું ભુવનેશ્વરી. આપણે ગઈકાલે જોઈ ગયા. અને એના ધામમાં જવું હોય તો બ્રહ્માને પણ બ્રહ્માની બની જવું પડે, વિષ્ણુને પણ માં લક્ષ્મી બનવું પડે, અને મહાદેવજીને પણ માં ભવાની બનવું પડે. તો એ મહામાયા આદ્ય શક્તિ, એના દર્શન થાય બને તમને. રક્ત માલ્યાંબરધરા રક્ત ગંધાનુલેપના સુરક્તા નયના કાંતા વિદ્યુત કોટી સમપ્રભા. અહીંયા બહુ સરસ મજાનો એક શબ્દ આવ્યો છે, વિદ્યુત કોટી. એટલે જગદંબાનું તેજ કેવું છે? બોલે અપાર તેજ છે જગદંબાનું. અને વિદ્યુત કોટી, કોટી એટલે કરોડો ગણું. હવે તમે વિચાર કરો, અહીંયા શબ્દ વાપર્યો છે વિદ્યુત. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક, લાઇટની સાથે અહીંયા આ શબ્દને સરખાવ્યો છે. હવે જો એક છેડો છૂટો હોય, એક છેડો ભૂલથી છૂટો રહી ગયો હોય અને એને જો અડવામાં આવે તો મારી તમારી શું દશા થાય? આ તો માવડી ભગવતી કેવા લાગે? બોલે વિદ્યુત કોટી, કરોડો વિદ્યુત સમાન પ્રકાશ, એવી માં ભગવતી પરાંબા. અને ગઈકાલે આપણે જોયું રક્તામ બરધરા દેવા અને રક્ત ગંધાનુલેપના, રક્તમાના વસ્ત્રો છે અને લાલ વસ્ત્રો પહેર્યા છે માએ. હજારો દાસ દાસીઓ એ પરાંબાનું ભજન કરે છે, સેવા કરે છે. અને જેવી રીતે વેદોમાં ઓમકારનું મહત્વ છે, એવી રીતે રીમકારનું પણ અતિ મહત્વ છે. એટલે જગદંબાના આગળ એ તમામ દેવતાઓ એ માનો રીમકાર મંત્રનો જપ કરે છે. અને ગઈકાલે આપણે જોયું કે હસ્તિનાપુરની અંદર જન્મેજય રાજા એ પરાંબા માં ભગવતી જગદંબા
એનું અષ્ટભુજાવાળી માં ભગવતીનું મંદિર બંધાવે છે. શું કામ? પરીક્ષિત રાજાના મોક્ષ માટે. દેવી ભાગવત કથા કોને કરાવેલી? જન્મેજય રાજાને. ત્યાં વક્તા છે વેદવ્યાસજી અને શ્રોતા છે પરીક્ષિતના દીકરા જન્મેજય. અને જન્મેજયે પોતાના પિતાના ઉદ્ધાર માટે, પોતાના પિતાના મોક્ષ માટે એમણે આ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું છે. અને દરેક પુત્રની ફરજ છે હો ભાઈ, દરેક દીકરાની ફરજમાં આવે છે કે મારા પિતાની પછવાડે હું કંઈક સત્કર્મ કરું. અને કરવું જ પડે વાલા, કારણ કે આપણે જેમના વંશજ છીએ, આપણે સીધા જેમના વારસદાર છીએ, એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે આપણે કઈ ને કઈ સત્કર્મ કરવું. એટલા માટે જ ભાગવતજીમાં એક એવી કથા આવે છે કે આગળ ભાગવતજીમાં જ આ પરીક્ષિત મોક્ષની કથા આવે ને એના પહેલા ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા બતાવી છે. બોલો, નકર આ માણસે કઈ સારા કામ કર્યા હતા? આપણે બધા જાણીએ આ માણસને, છતાંય પહેલા એનો મોક્ષ બતાવ્યો. કારણ કે જ્યાં સુધી તમારી આગળની 3 પેઢી મુક્ત ન થાય ત્યાં સુધી તમારી મુક્તિનો તો કોઈ સવાલ પેદા થતો જ નથી વાલા, યાદ રાખજો. એટલે તમારી પહેલી ફરજ છે કે આપણા વડવાઓ પાછળ આપણે સત્કર્મ કરવું જોઈએ, કંઈક આપવું જોઈએ વાલા વડવાઓ પાછળ. કારણ કે એ લોકો કઈ સાથે લઈને જતા, તો એમના પછવાડે આપણે કંઈક કરવું, એ વાત અહીંયા બતાવી છે. એટલે હસ્તિનાપુર એટલે કે આજનું દિલ્હી, આજનું દિલ્હી એનું મૂળ નામ છે હસ્તિનાપુર. એ જગ્યાએ કથા થઈ હતી અને ત્યાં જન્મેજય રાજા એ અષ્ટભુજાવાળી માં ભગવતી જગદંબાનું મંદિર બંધાવે છે. અને ત્યાં વેદવ્યાસજી મહારાજ દેવી ભાગવત એને સંભળાવે છે. વિચારો, જન્મેજય રાજા હોવા છતાં પણ એની પાસે સમય હતો કથા સાંભળવાનો. અને જ્યારે આપણને વિચાર આવે કે ભાઈ હમણાં તો અહીંયા સાંભળી હતી, હમણાં અહીંયા નહીં. ક્યાં સુધી કથા સાંભળવી? તો દેવી ભાગવતમાં લખ્યું છે કે સદૈવ શબ્દ આવ્યો છે, વારંવાર કથા સાંભળો, સદૈવ કથા સાંભળો. શું કામ? કારણ કે આપણને ખબર નથી કે ન જાને કિસ ઘડી જિંદગી કી શામ હો જાય. આપણને ખબર નથી ક્યારે ચલો બુલાવા આયા હે ઓર મૈયા ને. એના કરતા પહેલા સાંભળી લ્યો, પછી આપણને અફસોસ થાય કે મારું સાંભળવી હતી પણ સાંભળવા મળી. સમજાય છે? તો આ ચતુર્થ દિવસ મને તમને એમ શીખવે છે કે જ્યારે જ્યારે અવસર મળ્યો હોય તો અવશ્ય એ માની કથા આપણે સાંભળી લેવી. અને આ બાજુ જન્મેજય રાજા કથા સાંભળે છે અને એ માં ભુવનેશ્વરી માં એ મણિદ્વીપ ધામની અંદર માનું પ્રાગટ્ય થયું. જગદંબા લાલ વસ્ત્રો પહેર્યા છે, રક્તમાળા જગદંબાએ ધારણ કરી છે. અસંખ્ય વિદ્યુત ક્રાંતિ વાળા જગદંબા લાગે છે. હાથમાં પાશ, અંકુશ, ત્રિશૂળ ધારણ કર્યા છે. હજારો દાસ દાસીઓ એ પરાંબા એનો રીમકાર મંત્રનો જપ કરે છે. હમણાં આગળ કથા આવશે કે તમને જગદંબાનો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે જો આખો આ નવારણ મંત્ર ન આવડે, ખાલી ઐમ ઐમ બોલશો તો એ તમારી કાયાનું કલ્યાણ થશે. જુઓ ઋષિ મુનિઓ કેટલા દયાળુ છે. ખાલી ઐમ ઐમ બોલો તો કોનો ઉદ્ધાર થયો, ખાલી રીમ બોલવાથી કોનો ઉદ્ધાર થયો, ખાલી ક્લીમ બોલવાથી કોનો ઉદ્ધાર થયો, એની કથા આવે છે આગળ.